શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું છે, આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર? તમારી રાશિના મહત્વના 15 પોઈન્ટ વિશે આજે ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે. શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ? કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે, કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે, અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડીયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના 15 પોઈન્ટ વિશે, 15 વિશેષતાઓ વિશે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો. જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની, તો પોઈન્ટ નંબર 1, મીન રાશિનું પ્રતીક એ માછલી છે. મીન રાશિના લોકો તેમના મૈત્રીપૂર્ણ વર્તનને કારણે તેમની ઓફિસ અને પાડોશમાં જાણીતા બનવાવાળા હોય છે. પોઈન્ટ નંબર 2, મીન રાશિના જાતકો ક્યારેક બહુ મૈત્રીપૂર્ણ વર્તન કરતા નથી. તેના બદલે એમનું વર્તન ખૂબ જ નિયંત્રિત રહે છે. તેઓ સરળતાથી કોઈના વિચારો વાંચી શકવાવાળા હોય છે. પોઈન્ટ નંબર 3, તેઓ તેમની બાજુથી ઉદાર અને સંવેદનશીલ હોય છે અને બિનજરૂરી દેખાડો અને કપટને સંપૂર્ણપણે નાપસંદ કરવાવાળા હોય છે. પોઈન્ટ નંબર 4, એક વખત કોઈ ઉપર વિશ્વાસ કરે તો તે કાયમ માટે રાખવાવાળા હોય છે. તેથી જ એમના મિત્રો સાથે સારા ભાવનાત્મક સંબંધો બાંધવાવાળા હોય છે. પોઈન્ટ નંબર 5, તેઓ સુંદરતા અને રોમાન્સની દુનિયામાં રહેવાવાળા હોય છે. કલ્પના ખૂબ જ મજબૂત હોય છે. મોટા ભાગના લોકોને લખવાનો અને વાંચવાનો શોખ હોય છે અને વાદળી, સફેદ અને લાલ રંગો તરફ ઝડપથી આકર્ષિત થવાવાળા હોય છે. પોઈન્ટ નંબર 6, તમારા રસના સ્તરની અસર તમારા ઘરમાં દેખાય છે. તમારું ઘર તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પોઈન્ટ નંબર 7, ખૂબ કાળજી સાથે પૈસાનો ખર્ચ કરવાવાળા હોય છે. નજીકના મિત્રો ભાગ્યે જ 1 કે 2 હોય છે જેમની સમક્ષ તેઓ પોતાના દિલની દરેક વાત વ્યક્ત કરી શકે છે. તેઓ વિશ્વાસઘાત સિવાય કંઈ પણ સહન કરી શકે છે. પોઈન્ટ નંબર 8, મીન રાશિના છોકરાઓ લાગણીશીલ હૃદય અને પાણીવાળી આંખોવાળા હોય છે. તમારા મનની વાત કરતા પહેલા 2 વખત વિચારો. તમે જીવન પ્રત્યે ખૂબ જ અલગ જ અભિગમ ધરાવો છો. પોઈન્ટ નંબર 9, તેઓ તેમના કાર્યક્ષેત્રમાં પોતાની છાપ બનાવવા માટે સખત મહેનત કરે છે. બુદ્ધિશાળી અને ખુશહાલ લોકો એમને ગમે છે. પોઈન્ટ નંબર 10, મીન રાશિના જાતકો તમારી લાગણીઓ માત્ર ખૂબ જ સંકોચ સાથે કોઈની સમક્ષ વ્યક્ત કરી શકો છો. તે નરમ અને લાગણીશીલ સ્વભાવની વ્યક્તિ હોય છે. તમે તમારી પત્ની તરીકે ગૃહિણીને પસંદ કરવાવાળા હો છો. પોઈન્ટ નંબર 11, તે પોતે ઘરના કામમાં દખલગીરી કરતા નથી, ન તો તમને તમારા વ્યવસાયિક કામમાં તેમની દખલગીરી પસંદ છે. અન્ય રાશિ ચક્રની તુલનામાં તમારું લગ્ન જીવન સૌથી સુખી રહેવાવાળું હોય છે. પોઈન્ટ નંબર 12, મીન રાશિની છોકરીઓ લાગણીશીલ અને તેજસ્વી આંખોવાળી હોય છે. તેની કોઈની સાથે સરળતાથી મિત્રતા નથી કરતી, પરંતુ એક વખત તેની તેના પર વિશ્વાસ કરે છે, તેની લાગણીઓ તેનામાં વ્યક્ત કરે છે. પોઈન્ટ નંબર 13, તેઓ સ્વભાવે કલાપ્રેમી હોય છે. બુદ્ધિશાળી અને સંસ્કારી વ્યક્તિ એમને આકર્ષિત કરે છે. તમે તેને શાંતિથી સાંભળી શકો છો અને તમારી લાગણીઓને સરળતાથી વ્યક્ત કરશો નહીં. પોઈન્ટ નંબર 14, તેણીને તેની મિત્રતા અને વૈવાહિક જીવનમાં સલામતી અને સ્થિરતા જાળવવી ગમે છે. તે તેના પતિ પ્રત્યે વિશ્વાસપાત્ર છે અને તેના પતિ પાસેથી તે જ વર્તન ઈચ્છે છે. પોઈન્ટ નંબર 15, તમને જ્યોતિષ વગેરેમાં રસ હોય છે. તમે નવી વસ્તુઓ શીખવાના શોખીન હો છો. તમારી રાશિના મહત્વના 15 પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય, શું છે તમારું મંતવ્ય? કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.